નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે ચેપ્ટર નંબર 5 નો 1 માર્કનો જે એમસીક્યુ બોર્ડની એક્ઝામમાં પૂછાવાનો છે એ એમસીક્યુ કંઈક આવો છે। પાચન માર્ગના કયા ભાગમાં, પાચન માર્ગ એટલે શું? મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય ને મળદ્વાર, આને કહેવાય પાચન માર્ગ। પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું કેવું પાચન મિત્રો? સંપૂર્ણ પાચન। સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? હવે એના ઓપ્શન શું છે? ઓપ્શન એ જઠર, ઓપ્શન બી મુખ ગુહા, ઓપ્શન સી નાનું આંતરડું અને ઓપ્શન ડી મોટું આંતરડું। તો મિત્રો, તમને જો પ્રશ્ન એમ પૂછેલો હોય કે કયા માર્ગમાં અથવા તો કયા ભાગમાં પાચનની શરૂઆત થાય છે, તો પાચનની શરૂઆત થશે મુખ ગુહામાં। સંપૂર્ણ પાચન આપણને પૂછેલું છે એટલે સંપૂર્ણ પાચન થશે નાના આંતરડામાં। જો મિત્રો, આ જે ભાગ છે નાના આંતરડાનો, આ અંદરનો ભાગ નાનું આંતરડું, જેની અંદર નાનું આંતરડું, જેની અંદર શું થશે તો કે ખોરાકનું સંપૂર્ણ પાચન થશે। કેવું પાચન થશે? સંપૂર્ણ। તો આપણો સાચો આન્સર થશે ઓપ્શન સી નાનું આંતરડું, કે જ્યાં ખોરાકનું કેવું પાચન? સંપૂર્ણ। શરૂઆત પીછી હોય તો મુખ ગુહા। ઓકે, આભાર।